હવે વિગતવાર સમાચારની શરૂઆત કરીએ તો જેવી રીતે મહેસાણામાં યોજાયેલી પ્રદેશ કોંગ્રેસ સમિતિની સમીક્ષા બેઠકમાં આઈબીના અધિકારીઓ પહોંચતા મોટો વિવાદ સર્જાયો હતો। ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની ચૂંટણી પછીની સમીક્ષા માટે મહેસાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં કોંગ્રેસનો ભેદ જાણવા આવેલા આઈબીના અધિકારીઓની પોલ ખુલી ગઈ છે। સમીક્ષા બેઠકમાં પત્રકારોને વિઝ્યુઅલ્સ લેવા બોલાવ્યા ત્યારે તેમની સાથે આઈબીના બે અધિકારીઓ જયેન્દ્રભાઈ અને દક્ષાબેન પણ પહોંચી ગયા હતા। તેઓ બેઠકના વિડીયો બનાવતા હતા। તે જ સમયે કેટલાક નેતાઓને શક જતા તેમણે પકડી મોબાઈલ ચેક કરતા જયેન્દ્રભાઈના મોબાઈલમાંથી પોર્ન વિડીયો મળ્યા હતા। બાદમાં નેતાઓએ બેઠકના વિડીયો ડિલીટ કરી અધિકારીઓનો ઉધડો લેતા તેઓ ત્યાંથી નીકળી ગયા હતા। જેવી રીતે આ કોંગ્રેસ સમીક્ષા બેઠકમાં મોટો વિવાદ જેવી રીતે સર્જાયો છે। કોંગ્રેસ બેઠકમાં આઈબી અધિકારીઓ પહોંચતા મોટો વિવાદ સર્જાયો હતો। આઈબી અધિકારીના ફોનમાંથી જેવી રીતે પોર્નના વિડીયો મળી આવ્યા હતા। તેઓ જાસૂસી કરવા ત્યાં આવ્યા હતા અને તેઓ પોતે જ ફસાઈ ગયા। ત્યારે હવે કોંગી નેતાઓએ આઈબી અધિકારીનો ઉધડો લીધો હતો અને ત્યારે તે બંને જે હતા આઈબી અધિકારીઓ તેઓ ત્યાંથી નીકળી ગયા હતા। પણ ચોક્કસપણે આ જેવી રીતે આઈબી અધિકારીઓ એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓ જેવી રીતે આવી રીતે કૃત્ય કર્યું છે ત્યારે અનેક સવાલો ઊભા થયા છે કે ઇન્ટેલિજન્સ બ્યુરોમાંથી જ આવી ઘટનાઓ બની રહી છે। ત્યારે હવે કોંગ્રેસ બેઠકમાં જેવી રીતે ગરમાવો જોવા મળી રહ્યો છે। અધિકારીઓ જ્યારે ત્યાં પહોંચ્યા બેઠક દરમિયાન વિડીયો બનાવતા વિવાદ સર્જાયો હતો। અનેક નેતાઓને તેમના પર શંકા જતા તેમણે મોબાઈલ ચેક કર્યો અને જ્યારે તેમણે મોબાઈલ ચેક કર્યો હતો ત્યારે મોબાઈલમાંથી પોર્ન વિડીયો મળ્યો હતો અને તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો। ત્યારે અધિકારીઓને ઉધડો લઈ સ્થળ છોડવું મજબૂર બન્યા હતા। ત્યારે જેવી રીતે આ ઘટના સર્જાઈ છે ત્યારે અનેક આઈબીના અધિકારીઓ જયેન્દ્રભાઈ અને દક્ષાબેન ત્યાં પહોંચ્યા હતા। ત્યારે જયેન્દ્રભાઈના મોબાઈલમાંથી પોર્નના વિડીયો મળતા અનેક પ્રશ્નો સર્જાયા હતા અને વિવાદ જેવી રીતે સર્જાયો હતો। મહેસાણામાં કોંગ્રેસની બેઠકમાં જેવી રીતે આ મોટો વિવાદ સર્જાયો છે। આ વિવાદની જો વાત કરીએ દેશમાં સરહદો પરથી ડ્રગ્સ ઘૂસી જાય તો એની માહિતી નથી મળતી। બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે પણ દારૂના કન્ટેનરો ભરીને આવી જાય, ગામ સુધી ગલી સુધી પહોંચી જાય પણ આઈબી ને પોલીસને ખબર નથી પડતી। પણ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર ક્યાં જાય છે, કોંગ્રેસનો ધારાસભ્ય, કોંગ્રેસનો નેતા કોને મળે છે, કયા કાર્યક્રમો કરવાના છે, શું એમની રણનીતિ છે, શું એમની ગતિવિધિ છે, એની માહિતી રાખવા માટે આખી સરકાર, આખું પોલીસ તંત્રને આઈબી કામે લગાડેલું છે। ચોર, ઉચક્કા, બુટલેગરો પાછળ આઈબી નથી લાગતી પણ કોંગ્રેસની તો જેવી રીતે આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો આ એ જ બેઠક છે જ્યારે આઈબીના અધિકારીઓ જે બે અધિકારીઓ છે તેઓ પકડી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમનો ઉધડો લીધો હતો। જેવી રીતે આ ફોન જેવી રીતે આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે તેમનો ફોન ચેક કરવામાં આવી રહ્યો છે અને આ ફોનમાં તેમના દ્વારા જે અશ્લીલ વિડીયોઝ હતા તે મળી આવ્યા હતા અને ત્યારબાદ આ બંને આઈબીના અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે અને તેમના પર જેવી રીતે કોંગ્રેસના અધિકારીઓએ ઉધડો લીધો હતો અને ત્યારબાદ બંને આઈબીના અધિકારીઓ જયેન્દ્રભાઈ અને દક્ષાબેન ત્યાંથી નીકળી ગયા હતા। પણ ચોક્કસપણે આઈબીના અધિકારીઓ દ્વારા જ આવું કૃત્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે આ એક શરમજનક ઘટના કહેવાય। કારણ કે આવી રીતે સમીક્ષા બેઠક દરમિયાન આવી રીતે અશ્લીલ વિડીયોઝ જ્યારે આઈબીના અધિકારીના ફોનમાંથી મળી આવે ત્યારે વિવાદ તો સર્જાય જ છે પણ આ ખૂબ જ શરમજનક ઘટના પણ કહેવાય કે જેવી રીતે આ વિવાદ સર્જાયો છે। ત્યારે આ જ વિષય પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે આપણા ગેસ્ટ કોંગ્રેસના પ્રવક્તા ગીતાબેન પટેલ અને કોંગ્રેસના બીજા પ્રવક્તા શૈલેષ ઠક્કર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સૌપ્રથમ પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આજનો આપણો વિશેષ મુદ્દો એ જ છે કે જેવી રીતે આ કોંગ્રેસની સમીક્ષા બેઠક યોજાઈ હતી ત્યારે આઈબીના અધિકારીના ફોનમાંથી આ અશ્લીલ વિડીયો મળી આવ્યો હતો। કેટલું શરમજનક કહેવાય તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો મારો પ્રશ્ન છે શૈલેષભાઈને। જી સૌપ્રથમ તો બેન અવાજ રિપીટ પાછો મારો હલો
સૌપ્રથમ તો કહેવાનું કે કોંગ્રેસની જે પણ મીટિંગ હોય, જે પણ સભા હોય, એની અંદર આઈબી મોકલવાનું કામ કોણ કરી રહ્યું છે એની તપાસ કરવી જોઈએ. આઈબીની કોઈ અમારી જરૂર જ નથી હોતી. આની પહેલાં પણ જ્યારે રાહુલ ગાંધી આવ્યા, ગોપાલકની મિટિંગ હતી, ત્યારે પણ અમારા હેમંતભાઈ રાવલે, મને યાદ છે, હું બાજુમાં હતો, તો 2 આઈબી વાળાને બહાર કાઢ્યા હતા કે ભાઈ તમારી કોઈ જરૂર નથી. એટલે આ જ રીતે અવારનવાર એક બની છે કે અમે ખુદ અમારા કાર્યકર્તાઓ, અમારા પ્રવક્તાઓ, કોઈ અમારા, ધારો કે ગીતાબેનના ધ્યાનમાં આવ્યું તો ગીતાબેન કે ભાઈ ના, તમારી કોઈ જરૂર નથી, અમારી આ મિટિંગ છે, તમે મીડિયા વિજ્યુલ ઉતારીને જતા રહે છે, મીડિયાને પરવાનગી છે, વિજ્યુલ ઉતારી મીડિયા પણ બહાર જતી રહે છે. અને અમારી પ્રદેશ કોંગ્રેસ સમિતિની બેઠક હોય કે ગમે તે હોય, તો એની અંદર બેઠકની અંદર જે હોદ્દેદારો હોય એ જ હોય છે કે ધારો કે હું નથી હોતો તો હું પણ નથી હોતો. એટલે આ જ રીતે આઈબી, જેમ અમિત ચાવડા સાહેબ બોલ્યા કે જે બુટલેગરો છે કે ડ્રગ્સ આવે છે, તો આઈબી કેમ એ ધ્યાન નથી આપતું? તો અમે કોંગ્રેસનો ધારાસભ્ય જાય છે કે કોંગ્રેસનો જિલ્લાનો ડેલિગેટ ક્યાં જાય છે, એટલી બધી ધ્યાન આપે છે, તો બરાબર, તો અમને ડર કરી ગયો આ સરકારને, અને આ ડર કરી ગયો છે એટલે આઈબીનો, જે આઈબીને કહેવાય ને કે હાથો બનાવે છે ને આઈબીને મોકલે છે. એટલે આ સરકારને એવું થઈ ગયું છે કે હવે ચૂંટણી 2027માં નજીક આવે છે, કોંગ્રેસની શું રણનીતિ છે, કોંગ્રેસ શું કરી રહી છે, એના માટે આ એક સરકારની આ નીતિ છે કે ભાઈ ચલો અત્યારથી આમની ફિલ્ડિંગ ભરીએ, પણ ફિલ્ડિંગમાં અલ્ફે નાકાબો રહેવાના છો તમે. જી શૈલેષભાઈ, ચોક્કસપણે ગીતાબેન જે શૈલેષભાઈ જણાવ્યું એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બિલકુલ, જેવી રીતે મહેસાણાની ઘટના બની છે એ પ્રમાણે હું કહી રહી છું કે ગુજરાતની અંદર આઈબી નું કામ છે એ ગુજરાતની અંદર જયારે નશાખોરી વધતી હોય, જયારે મહિલાઓ ગુજરાતની અંદર સેફલી ફરી શકતી ના હોય, ગુજરાતની અંદર કોઈ સોનાના ચેરી જેવી વસ્તુ પહેરીને ફરી ન શકતી હોય, આપણે છેલ્લા 10 દિવસની અંદર જોયું છે કે ગુસ્સામાં ફરતા હોય દાગીના ચોરાઈ ગયા હોય, એવી પણ ઘટનાઓ આપણે જોઈ છે આ ગુજરાતની અંદર. અને બીજી મહેસાણાની ઘટના પણ આપણે જોઈ છે કે જે તળાવની અંદર દીકરીનો મૃતદેહ છેલ્લા 4-5 દિવસ પછી મળી ગયો છે. એવી અસંખ્ય ઘટનાઓ ગુજરાતની અંદર ઘટી રહી છે. તો પ્રજા છે તો ટેક્સ એના માટે નથી આપતી કે તમે સામેના પક્ષના કોઈ મિટિંગ ચાલતી હોય, એની પ્રાઇવેસી હોય, તો એની અંદર આઈબી નું એ કામ નથી કે શું ચર્ચા થાય છે એ સાંભળવાનું. આઈબી ના અંદર જે અધિકારીઓના પગારો ચૂકવાય છે, આઈબી ના જે પગારો ચૂકવાય છે એમાં પ્રજાના ટેક્સ માંથી ચૂકવાય છે. તો જો આઈબી નું કામ છે એ ઇન્ટેલિજન્ટ કામ એ હોય છે કે જયારે આપણા ગુજરાતની બોર્ડર ની અંદર જયારે ટ્રકો આવતી હોય દારૂ ભરીને, એનું પકડવાનું કામ એ આઈબી નું હોય છે. જયારે ડ્રગ્સ ગુજરાતની અંદર ઘુસાડવામાં આવતું હોય એ કામ એ આઈબી નું હોય છે. જયારે આતંકવાદીઓ ઘૂસતા હોય, જે ખોટી રીતે કોઈ હેરાન પરેશાન મહિલાઓને કરતું હોય, કોઈ બાળકોને કરતું, એ કામ એ આઈબી નું કામ હોય છે. તો આઈબી માટે જયારે ગુજરાતની પ્રજાના ટેક્સના રૂપિયા ચૂકવાતા હોય, ત્યારે એ પ્રજાના ટેક્સના પૈસા એ કોંગ્રેસની મિટિંગોની સમીક્ષા બેઠકની અંદર આઈબી ના અધિકારીઓનું કઈ કામ નથી. અને સાથે સાથે આપણે દુઃખની વાત એ કહેવી પડે કે એ અધિકારીઓ વિડીયો પણ બનાવે છે, અને એ વિડીયોની અંદર અશ્લીલ વિડીયો પણ આપણને જોવા મળે છે. તો કઈ રીતની ગુજરાતના અધિકારીઓની માનસિકતા છે એ પણ ગુજરાતની અંદર સતી થઈ રહી છે. સાથે સાથે દુઃખની વાત એ છે કે જયારે આપણા ગૃહ રાજ્યમંત્રી ટીવી ડિબેટોની અંદર, ભાષણબાજીની અંદર, મંચ મળ્યું નહીં કે એટલી બધી ભાષણબાજી કરે છે કે ગુજરાતની અંદર ખૂબ સારું છે. એક દીકરીને ન્યાય માટે 10-10 દિવસ સુધી એને પરિવારને તડફડિયા મારવા પડે છે. આજે ખેડૂતોને વગર પરમિશન એ ખેડૂતોને અંદર વીજ પુલના થાંભલા નાખીને એને ડિટેન કરીને પોલીસ સ્ટેશનની અંદર લઈ જવામાં આવે છે. આજે ગુજરાતની અંદર નથી મહિલાઓ સેફ, નથી ખેડૂતો સેફ. આજે મોંઘવારી એટલી બધી બેફામ વધી રહી છે, ડીઝલ પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. નીટ જેવા કહેવાય કે એવી સ્વાયત્ત સંસ્થાઓની અંદર પણ પેપર ફૂટવાની ઘટનાઓ બની રહી છે. જેનો પરિવાર, જેના માતા પિતાઓ દાગીના વેચીને દીકરાઓને ભણાવતા હોય છે, અને એ દીકરાઓ રાત દિવસ મહેનત કરતા હોય છે. મહેનતની અંદર જયારે પરીક્ષા આપવાનો સમય આવે છે ત્યારે નીટ જેવા પેપરો નો કાંડા બની રહ્યો છે. ત્યારે આઈબી શું કરી રહી છે ગુજરાતની અંદર? ત્યારે આ નીટની એક્ઝામો ની અંદર પેપરો ફૂટતા હોય ત્યારે આઈબી કેમ સુધી પકડાય છે? કેમ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થાય છે? તમને આજે સારું ખાવાનું નથી મળતું ગુજરાતની અંદર, બધી જ વસ્તુમાં કેમિકલ છે. ત્યારે આઈબી શું કરે છે? પનીર તમને કેમિકલ વાળું મળે છે, ત્યારે આઈબી શું કરે છે? આઈબી નું કામ શું છે ગુજરાતની અંદર? એ જ સૌથી મોટો સવાલ છે. આઈબી નું જે કામ છે એ
જેવી રીતે આ આઈબીના અધિકારીઓને હવે ધરપકડ કરવામાં આવી છે, તેમના દ્વારા જેવી રીતે આ જાસૂસી કરવામાં આવી છે, શું તેમને ભાજપનો ડર નહોતો કે એવું કંઈક હોય, એના વિશે આપ શું કહેવા માંગશો ગીતાબેન? જો આઈબી ના અધિકારીઓ કોને મોકલે છે, કોણ મોકલે છે, એ આપણે બધા જ જાણીએ છીએ. ધરપકડ કરીએ એ ખાલી દેખાડો છે માત્ર. મને એવું લાગે છે કે દરેક મિટિંગોમાં આ કદાચ અમારા મહેસાણાના નેતાઓ બહુ જાગૃત છે, બહુ એક્ટિવ છે, એટલે એ લોકો પકડાઈ ગયા છે. બાકી દરેક મિટિંગોની અને આ જે સમીક્ષા બેઠકની મિટિંગો હતી એમાં જે સિલેક્ટેડ નેતાઓ જે સિલેક્ટ કરીને વ્યક્તિઓ જે મિટિંગની અંદર આવી શકે છે, તો એની અંદર આઈબી ના અધિકારીઓ ઘૂસી જાય છે, તો એ કેટલી મોટી વાત છે. હવે સમજો, અને ધરપકડ કરી છે તો એ ધરપકડ કરી અને પાછી એમની વગર અંદર દેખાવાના. એટલે આને આપણે કશું જોવાની, અને આ સરકાર પાસેથી અમે તો આશાની અપેક્ષાઓ છોડી દીધી છે કે આ ગુજરાતની અંદર કઈ ન થઈ શકે, કારણ કે આ અધિકારીઓ જ આજે ભ્રષ્ટ થઈ ગયા છે. અધિકારીઓ ભ્રષ્ટ થયા છે, આવા વિડીયો જોવે છે, એમનું કામ શું છે? પ્રજાના પૈસે પગાર લેતા અને ટંકારા કરતા આપણે જોઈ રહ્યા છીએ. અને ગુજરાતની અંદર આપણે બધા જોઈએ છે કે એસી ઓફિસોમાં બેઠા બેઠા કામ કરે છે. હા, એટલે ગીતાબેન, આઈબી અધિકારીનું જે કામ છે એ તો નથી થઈ રહ્યું, પણ ત્યારબાદ હવે આવા અશ્લીલ વિડીયો પણ એમના ફોનમાં પકડવામાં આવે એ ખૂબ જ શરમજનક કહેવાય. તેને કોંગ્રેસ કેવી રીતે જોઈ રહ્યું છે? જી શૈલેષભાઈ. આ તો એમને વિડીયો અશ્લીલ તમે દેખો છો એ તો બહુ ખરાબ કહેવાય, બહુ ખરાબ કહેવાય, શરમજનક કહેવાય, બહુ. કારણ કે આપણને બોલતા પણ શરમ આવે છે. ગીતાબેન છે ને મારે શું કહેવું. હવે આઈબી એટલે આખી મોટી સંસ્થા છે કે ભાઈ આઈબી નો રિપોર્ટ શું છે કે ભાઈ જે થતું હોય એનો રિપોર્ટ ઉપર અધિકારીને આપવો, બરાબર, અધિકારીને આપવો. હવે જેમ બેને વાત કરી એ રીતે અત્યારે ગુજરાતની અંદર એવો ખૂણો કઈ બાકી નથી એ ખનીજનું 2 નંબરનું કામ નથી ચાલતું ગુજરાતની અંદર. જિગ્નેશ મેવાણી સાહેબ કહે છે, ગીતાબેન ઘણી વખત કહે છે કે ગુજરાતના પોલિટિશિયનની બાજુમાં એવો કોઈ એરિયા નથી કે દારૂ નથી વેચાતો. તો આઈબી કેમ રિપોર્ટ નથી આલતી? આઈબી કેમ રિપોર્ટ નથી આલતી? ગુજરાતની અંદર એવું નથી કે ખેડૂતને જે ખાતર નથી મળતું, ખેડૂતને બિયારણ નથી મળતું, ખેડૂતને ડીઝલ નથી મળતું, તો આઈબીને ઉપર રિપોર્ટ કરવાનો છે રાજ્યમાં અધિકારીઓને કે ભાઈ આ ખેડૂતને આટલી તકલીફ છે. તો કેમ એ રિપોર્ટ નથી આલતી આઈબી? અને ખાલી ભાજપના સાથે મિલી ભગત સાથે એમના મરતિયાઓ જે કે અને આઈબી કામ કરે એ ખરાબ લાગે છે. અને ટેક્સના પૈસા જનતાના, બેને કીધું જનતાના ટેક્સના પૈસા તમને પગાર મળે છે, તમે એવું ઈમાનદારીથી કામ કરો કે જેથી કાલે ઉઠીને તમારા છોકરાઓ કે તમારા જે આવનારી પેઢી છે ને એ તમને કોઈ કહી શકે નહીં કે ભાઈ તમે આવી દલાલી કરી હતી. આવી દલાલી કરવાની કોઈ જરૂર નથી. આઈબી હોય કે કોઈ એક આઈબીના 2 અધિકારીઓ, 4 અધિકારીઓ, 5 અધિકારીઓ, તો આખી આ શાખા બદનામ થાય છે આઈબીની. આઈબી બહુ સારું કામ કરી રહી હોય છે, પણ આવું કામ કરતા કરતા અમને પણ હવે એવું લાગે છે, લાંછન લાગે છે કે ભાઈ આઈબી આવું કામ કરી રહી છે. આ તમારા 5-10 અધિકારીઓના હિસાબે આખી આઈબીની શાખા ખરાબ થાય છે. જી શૈલેષભાઈ, એટલે ચોક્કસપણે આવા અધિકારીઓ દ્વારા જ્યારે આવું કૃત્ય કરવામાં આવે ત્યારે આખી શાખા બદનામ થાય એવું કહી શકાય. હવે એ છે કે જેવી રીતે શૈલેષભાઈએ જણાવ્યું કે ગુજરાતમાં ઘણી જગ્યાએ દારૂ વેચાઈ રહ્યું છે, અનેક કૃત્ય થઈ રહ્યા છે, ત્યારે આઈબી વિભાગ દ્વારા કોઈ પણ જાતની કામગીરી નથી દેખાઈ રહી. એને ગીતાબેન, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બિલકુલ, આપણાને મારા માટે દુઃખદાયક ઘટના કહી શકાય. એક મહિલા તરીકે આ ગુજરાતની અંદર આવા જ અધિકારીઓ પાસે આપણે શું અપેક્ષા રાખી શકીએ કે એ જ તમે આવા ખરાબ કૃત્ય કરનારા અશ્લીલ વિડીયો જોતા હોય તો આપણે એ અધિકારી પાસે આપણે મહિલા સુરક્ષાની અપેક્ષા કેવી રીતે રાખી? જી, એટલે આપણે ગુજરાત માટે ખૂબ દુઃખની વાત છે કે આવા છેલ્લી ક્વોલિટીના આપણા ગુજરાત પાસે અધિકારીઓ છે. આવા અધિકારીઓને આપણે, હું તો કહું છું, આને તરત જ સસ્પેન્ડ કરી દેવા જોઈએ. જેમ કે આવા અધિકારીઓ ગુજરાતની અંદર હશે તો મને નથી લાગતું કે આ ગુજરાતની અંદર મહિલા સુરક્ષિત હશે. કારણ કે એ છેલ્લી કક્ષાનું આવું કૃત્ય જયારે ગુજરાતની અંદર કરતા હોય ત્યારે ગુજરાતની એક પણ મહિલા સુરક્ષિત નહોતી આ ગુજરાતની અંદર. અને હું એક ગુજરાતની મહિલા તરીકે દરેક ગુજરાતની મહિલાઓ એવું વિચારતી હશે કે આવા અધિકારીઓ પાસે હું શું કમ્પ્લેન લઈ જઈશ
તો આમની પાસે આપણે અપેક્ષા શું રાખી શકીએ? જી કારણ કે આ અધિકારી આવા કૃત્ય કરતા હોય તો બીજા અધિકારી શું કરતા હશે એથી ઓફિસોમાં બેસીને? આપણે કેવી રીતે આ ગુજરાતના અધિકારીઓને કરોડો રૂપિયાના પગાર ચૂકવીએ છીએ? તો આપણે ગુજરાતની અંદર નથી ખેડૂતો સુરક્ષિત, નથી મહિલાઓ સુરક્ષિત, ગુજરાતની અંદર દારૂ ડ્રગ્સ બેફામ આવે છે. તમે વિચારો, દરેક આજે યુવાનો પણ આંદોલન કરી રહ્યા છે. નીટ જેવી પરીક્ષાઓમાં પેપરો ફૂટે છે, કોલેજની અંદર ડ્રગ્સ વેચાય છે, દારૂ વેચાય છે. અત્યારે એ મા બાપની ચિંતા હોય કે મારો દીકરો કોલેજ જશે તો પાછો ડ્રગ્સના રહેવાની નહીં છે. આ ગુજરાતની સ્થિતિ આજે શું થઈ ગઈ છે? દારૂ પીને લોકો બેફામ ગાડીઓ ચલાવે છે, ગાડીઓ અડધે લઈ લે છે, એટલા લોકો મૃત્યુ પામે છે. આપણે કયા ગુજરાતની આપણે કલ્પના કરી રહ્યા છીએ મને એ સમજાતું નથી. આવા અધિકારીઓ જો ગુજરાતની અંદર રહ્યા ને તો આ ગુજરાતની હાલત દિવસે ને દિવસે કપોડી કરતી જવાની. હા, એટલે ગીતાબેન, જે બધી સમસ્યાઓ છે, હું પણ એક મહિલા છું, ત્યારે મહિલા સુરક્ષા જ ના હોય, ના જળવાઈ રહે ત્યારે એ દુઃખની વાત તો છે જ. પણ હવે અહીંયા એ જ છે કે વાત કરવાથી કે ચર્ચા કરવાથી કાંઈ નથી થવાનું, જ્યારે પગલાં લેવામાં આવે ત્યારે જ કંઈક થઈ શકે. તો શૈલેષભાઈ, હવે હું તમને એ જ પૂછવા માંગીશ કે આની ઉપર તમે શું પગલાંની માંગ કરી રહ્યા છો સરકાર પાસે? બસ અમારી જે પણ પ્રદેશની ટીમ છે, કોર કમિટી છે, ગીતાબેન છે, એ બધા માંગણી કરશે જ તે કે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને હવે પછી નેક્સ્ટ કોઈ પણ અમારી મીટિંગ હોય કે કોઈ પણ સભા હોય તેની અંદર આમની નો એન્ટ્રી ઓલરેડી હોવી જ જોઈએ. કારણ કે એમનું કાર્ડ હોય, એમનું વિઝિટિંગ કાર્ડ હોય તો તમે બહાર તમારી આવી રીતે તમે તપાસ કરી શકો છો કે ભાઈ કોણ આવવાનું છે, ભાઈ રાહુલ ગાંધી આવવાના છે, સોનિયા ગાંધી આવવાના, તો બહાર રીતે તમે તપાસ કરી અને તમે બહાર રહી શકો છો. પણ આવી મીટિંગની અંદર આની અંદર જે મીટિંગ ચાલતી હોય અમારી અને જે એની અંદર અમારા કામકાજોની વાત થતી હોય કે ભાઈ તાલુકાની વાત, જિલ્લામાં શું સમીક્ષા થઈ હોય પણ મને એ નથી ખબર પડતી. તમારા મીડિયમ માહિતી કહેવા માંગુ છું કે 30 વર્ષ સરકાર બીજેપીની છે તોય આટલો ડર કેમ? એટલે રાહુલ ગાંધી કહે છે કે હજુ અમારા જે કાર્યકર્તા છે ને એ બબ્બરશેર છે. એ બબ્બરશેર તેમાં કહે છે કે હજુ અમે 30 વર્ષથી છીએ ને તો અમારા કાર્યકર્તાઓ તાલુકા જિલ્લામાં એક પ્રવક્તા હતા, આપણા જે મેન પ્રવક્તા છે, એમને એવું કીધું હતું કે ભાઈ અમે તો 95% વોટ લાયા. એટલે કઈ રીતે લાયા તમે 95% વોટ? અરે ઉલ્ફે કરતા અમારા 17 થી 18% વોટ વાળી તાલુકા જિલ્લામાં વધારે આવી છે, સીટો પણ વધારે આવી છે. એટલે આવી ખોટી માન્યતા અને ભાષા રાખે છે, ખોટી છે. તમે ડરો છો કેમ? આટલું બધું ડરો છો કેમ? 30 વર્ષથી તમારી સરકાર છે તો તમે આઈવી જેવાને હાથો બનાવીને અમારી પાસે મોકલો છો. તમે આટલું ડરશો નહીં. તમે સારા કામ કર્યા હોત ને તો તમારે આવી રીતે મોકલવાની કોઈ જરૂર જ નથી. તમે કંઈ કામ જ નથી કર્યા. જે મેં તમને પહેલા વાત કરી હતી કે 400-450 રૂપિયા 2013માં ખાતર મળતું હતું, અત્યારે 2027 ની અંદર એના 1400 રૂપિયા થઈ ગયા. ડીઝલ 60 રૂપિયા મળતું હતું, એના 100 રૂપિયા થઈ ગયા. તો 50-100% વધારો થઈ ગયો છે મોંઘવારીની અંદર. તોય તમે હજુ અમારા અનાજના ભાવ એના એ જ છે, ડાંગર ઘઉંના 500 રૂપિયા. એટલે એ કામ કરો ને, જનતાનું કામ કરો ને. ખેડૂત ડબલ આવકની વાત કરતા હતા આપણા માન્ય વડાપ્રધાન સાહેબ 2022માં. ક્યાં ડબલ આવક થઈ ખેડૂતની? કેટલો દુઃખી છે ખેડૂત. એટલે આ આઈબીના જે અધિકારીઓ છે એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગણી હશે અને આગળની દિવસે અમારી જે પણ કમિટી કહેશે એ પગલાં ભરવામાં આવશે. જી શૈલેષભાઈ અને ગીતાબેન, ચોક્કસપણે પગલાં લેવામાં આવે એ તો અમે પણ ઈચ્છીએ છીએ. પ્રદેશ 24 ગુજરાતીની માધ્યમથી અમે પણ એ જ ઈચ્છીએ છીએ. પણ તમે આટલી સારી માહિતી આપી અને અમારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર. તો જેવી રીતે અધિકારીઓનો ઓધડો લઈને તેમને સ્થળ છોડવું પડ્યું હતું, આપણે વાત કરી રહ્યા છીએ મહેસાણા કોંગ્રેસ બેઠકની, જેમાં આઈબીના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. હવે તેમની કેમ ધરપકડ કરવામાં આવી છે તેના વિશે જો વાત કરીએ તો તેમના ફોનમાંથી અશ્લીલ વિડીયો મળી આવ્યા હતા, જે આઈબી વિભાગની આખા વિભાગ પર અનેક પ્રશ્નાર્થ સર્જે છે. ત્યારે હવે તેમના પર કેવા પગલાં લેવામાં આવશે તેના પર સૌ કોઈની નજર છે.